જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ આજે પણ મારા વહાલા કેમેરામેન મિત્રો, લાઇટમેન અને એન્કર આ સર્વ એક ગ્રુપ સાથે જ્ઞાનની એક અદ્ભુત વહેંચણી, એ શોનું નામ છે જ્યોતિષ એક વિજ્ઞાન. અને આ વિજ્ઞાનમાંથી તમે જે જ્ઞાન મેળવો છો એ અદ્ભુત છે, અનેરું છે અને તમારા સુધી એ જ્ઞાન પહોંચે છે. જેમ મેં તમને આપ્યું એમ તમે બીજાને આપી શકો છો. અને જગત ઉપર કોઈ પણ મૂલ્ય વિના મૂલ્યે નિઃશુલ્ક જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે તમે પણ મારી સાથે, અમારી સાથે ઈશ્વરના એક માધ્યમ બની શકો છો. આવો અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, ગત કેટલાક એપિસોડથી આપણે દર્શક મિત્રોના જે જ્યોતિષ અને વિજ્ઞાનને લગતા અથવા તો એમના જે જ્યોતિષિક જે પ્રશ્નો છે એના સમાધાન આપણે કરી રહ્યા છીએ અને આપણી પાસે ખૂબ જ મોટી સંખ્યામાં સવાલો હોય છે. તો પંકજભાઈ, ખૂબ જ લોકોએ સરાહ્યા છે આપણે જે ગત એપિસોડમાં જે પ્રશ્નો લીધા હતા. ત્યારે પંકજભાઈ, અન્ય એક જે સવાલ છે, ટોપિક આજે કરીશું કે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શુક્ર. તો શુક્ર સાથે જે જાતકની જન્મ કુંડળીમાં અન્ય ગ્રહો સાથે એની યુતિ અને એના પ્રભાવ, એના અસરોની વાત કરીએ કે એના પરિણામો. તો શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં જાતકની અલગ અલગ જે સ્થાનમાં જે યુતિ છે તો એ અસર શું કરે એની વાત કરીશું પંકજભાઈ. તો શુક્ર સાથે સૌથી પહેલાં આપણે વાત કરીએ સૂર્યની. શુક્ર અને સૂર્યની જો યુતિ હોય તો એ જાતકને કેવા પ્રભાવ કરે એની વાત કરીએ. પહેલી વસ્તુ તો અશોકભાઈ, દર્શક મિત્રો એક સમજવાની કોશિશ કરીએ કે જે ગ્રહ નસીબદાર હોય ને એ શુક્ર જોડે જોડાય. ક્યાં વાત. સાહેબ, સુંદરતા, સૌંદર્ય અને તેને ગોડેસ ઓફ બ્યુટી કહેવામાં આવે છે રોમન ભાષામાં. એવી સૌંદર્યની દેવી શુક્ર સાથે જે પણ ગ્રહ જોડાય એ ગ્રહનું એક અનેરું નસીબ કહેવાય. અને જ્યારે શુક્ર સાથે કોઈ ગ્રહ જોડાય તો એ ચોક્કસ એ ભાગ્યશાળી ગ્રહ કહેવાય. પરંતુ અશોકભાઈ આપણને કહ્યું કે પંકજભાઈ એમ કે શુક્ર સાથે જ્યારે સૂર્ય જોડાય તેના પરિણામો કેવા હોય એની એક સરસ મજાની વાત કરીએ. તો અશોકભાઈ, પહેલાં તો આપણે શુક્રને બહુ વખત સમજી ચૂક્યા છીએ, પણ શુક્ર જેનું પ્રતિનિધિત્વ કરે છે, નામ નહીં લઉં, એમને સમજવા બહુ અઘરા છે. બરોબર ને? તો આ શુક્ર સાથેનું જોડાણ અને તે પણ સૂર્યનું મોટાભાગની કુંડળી મેં જોયું છે. આપણે કોઈ પણ જોડાણ વિશે વિચારીએ ત્યારે પ્લસ અને માઇનસ બંને રીતે વિચારવું પડતું હોય છે. બંને રીતે વિચારીએ તો સૂર્ય એક રાજા છે, બરોબર છે. તમામ ગ્રહો એની આજુબાજુ ફરે છે અને બ્રહ્માંડનો રાજા એટલે સૂર્ય છે. સૂર્ય પાસે તેજ છે, પ્રતિભા છે, સૂર્ય પાસે કીર્તિ છે, સૂર્ય પાસે પ્રકૃતિ છે, સૂર્ય પાસે શૌર્ય, સૂર્ય પાસે તેજ, સૂર્ય પાસે એક એવી હાઇજિનિટી છે કે જેના વડે સમગ્ર જગતનું સંચાલન થાય છે. બ્રહ્માંડમાં બધા ગ્રહોની આજુબાજુ ફરવું પડે છે. લાગણા કહેતા સૂર્ય એટલે એમ કે ફરે છે. કોઈ વળી એવા શાસ્ત્રોની વાત કરું, ઘણા લોકો એવું માને સૂર્ય ફરે છે. સૂર્ય ફરતો નથી, સ્થિર છે. કારણ કે રાજા સ્થિર હોય, સિંહાસન પર બેઠો હોય, એમ એ રાજા છે, સ્થિર છે, સિંહાસન પર એને બેસવાનું હોય છે અને સમગ્ર રાજ્યનું સંચાલન, બ્રહ્માંડનું સંચાલન એને કરવાનું હોય છે. શુક્ર એ સુંદરી છે, દેવી છે. શુક્ર એટલે તમે જાણો છો કે મોજ, શોખ, ભોગ, વિલાસ, ઐશ્વર્ય, અય્યાશી. શુક્ર એટલે
જીવનના ભૌતિક સુખ. ક્યાંક અશોકભાઈ આમાં વિરોધાભાસ પણ આવે છે હમ. કે ભાઈ આ બાજુ સૂર્ય હોય ને આ બાજુ શુક્ર હોય તો કેવું છે કે સૂર્યની બાજુમાંથી તો દરેક ગ્રહે પસાર થવું જ પડે, સૂર્યની નજીક દરેક ગ્રહે જવું પડે, કારણ કે સૂર્ય સ્થિર છે અને બાકીના ગ્રહો એની આજુબાજુ ભ્રમણ કરવાનું છે. બિલકુલ. એટલે શુક્રને પણ જવું પડે ને બુધને પણ જવું પડે ને ગુરુને પણ જવું પડે ને, એટલે દેટ ઇઝ કોલ્ડ યુતિ, ઇટ ઇઝ કોલ્ડ કોમ્બિનેશન, કન્જક્શન. અંગ્રેજીમાં આપણે આ બે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મહત્વની વસ્તુ એ છે કે આ બંને ગ્રહો શુક્ર અને સૂર્ય, રાજા અને સૌંદર્યની દેવી, હમ. તેજ અને સંજીવની, બિલકુલ. આ એક એવું કોમ્બિનેશન છે કે જે કોમ્બિનેશનની અંદર ક્યાંક એક એવો ભાવ પણ પેદા થાય છે કે જેને આપણે પ્લસ પોઈન્ટ તરીકે પણ લઈ શકીએ છીએ. હમ. ક્યારેક એક એવો અભાવ પેદા થાય છે કે આ જ વસ્તુને આપણે માઇનસ પોઈન્ટ તરીકે લઈ શકીએ છીએ. આ બધી વાત તો ઠીક છે, પણ અશોકભાઈ આપણે અહીંયા તમને ખબર છે કે પોતાનું વ્યક્તિગત એક સંશોધન રજૂ કરવા માટે ટેવાયેલા છીએ, જાણીતા છીએ, અને યુ નો વેરી વેલ કે આપણી પાસે જે છે એ આપણે લોકોને આપવું. બિલકુલ. બિલકુલ. તો મેં શું નોટિસ કર્યું એ વાત કરું, બહુ બધી નોટિસ વાત કરી છે કે એક પોઝિટિવ પોઈન્ટ એવો છે કે રાજા સાથે એટલે કે સૂર્ય સાથે શુક્ર જોડાય એટલે એક સુંદરતામાં તેજ આવે. હમ. ઇટ ઇઝ કોલ્ડ આ મેગ્નેટિક યોગા, એક ચુંબકીય યોગ છે. આ કોને ના ગમે યાર? એક સુંદર મજાનો ચહેરો હોય ને એના પર તેજ હોય, એક સૌંદર્યની દેવી હોય ને એ તેજસ્વી હોય, એક બાજુ કાશ્મીર હોય અને એના પર્વતો પર એકદમ ઝળહળતો સૂર્યનો પ્રકાશ ફેલાય તો એ દ્રશ્ય કેવું સર્જાય? કોને ના ગમે સાહેબ? એક પાર્ટી ચાલતી હોય, 1,500-2,000 માણસો ભેગા થયા હોય, હમ. બરોબર છે કે ફલાણા ફાર્મ પર એમ કે એક પાર્ટી છે અને ત્યાં 2,000 માણસો ધારો કે ભેગા થયા છે. હવે અશોકભાઈ, સૂર્ય શુક્રની યુતિવાળો માણસ ઓળખવો હોય તમારે, તે પાર્ટીની અંદર કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે કે જેની આજુબાજુ 15-20 જણનું ટોળું આવી જાય, હા. થાળીઓ લઈને આમ બિલકુલ. ટોળું ફેલાઈ જાય. ઓહો, કેમ છો પંકજભાઈ, કેમ છો અશોકભાઈ, શું ચાલે છે, ખાતા જાય અને હા, એમની સાથે લેતા દોસ્તી જાય. કરે. પછી શું તમે તો આમ તેમ ફલાણી જગ્યાએ ટ્રસ્ટી છો, તમે સાહેબ અહીંયા ચેરમેન છો, તમારા થકી તો દુનિયાભરના કામ થઈ જાય, સાહેબ બોલો બીજું નવા જૂની શું ચાલે આજકાલ, ક્યાં કામ કરો છો? એમ એક ચોક્કસ પ્રકારના લોકો આ સૂર્ય શુક્રની યુતિ ધરાવતા જાતકની આજુબાજુ એવું મેગ્નેટિઝમ ઊભું થાય, ચુંબકીય તત્વ ઊભું થાય કે લોકો આવી જાય, ભેગા થાય. વચમાં જે કેન્દ્રનું કારણ છે, અગર તો જે આ ટોળાનું બ્રહ્મસ્થાન છે તો એ કોણ છે? જેની કુંડળીમાં સૂર્ય શુક્રની યુતિ છે, એ ટોળાનું બ્રહ્મસ્થાન બની જાય છે. પણ એમાં પાછું વિચારવું પડે કે આ ગ્રુપમાં એક માણસ છે, વચ્ચોવચ્ચ છે, એની આજુબાજુ સારા માણસોનો એક ઘેરાવો છે, પણ આકર્ષણનું મૂળ કારણ એક એવી વ્યક્તિ છે કે જેની કુંડળીમાં સૂર્ય શુક્રની યુતિ છે. પણ એની અંદર પણ કેટલીક વસ્તુઓ એવી આવે છે કે કઈ રાશિમાં સૂર્ય શુક્રનું મિલન થાય છે, બરાબર, એ પણ આપણે વિચારવું પડતું હોય છે. દેટ ઇઝ આઈ મીન ટુ સે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કઈ જોડિયાકની અંદર આ સૂર્ય શુક્રની યુતિનું સંયોજન થાય છે. તો એના આધારે આપણે વધારે નક્કી કરી શકીએ કે ભાઈ આમાંથી ખરેખર આ ચુંબકીય તત્વ ઊભું થશે કે નહીં. હવે એનો એક માઇનસ પોઈન્ટ પણ આપણે ચર્ચી લઈએ છીએ કે સૂર્ય શુક્રની જ્યોતિ, શુક્ર એઝ વી નો વેરી વેલ કે ઇટ્સ અ સિગ્નિફિકેટર ઓફ સેક્સ,
એટલે કે જાતીયતાનો એક કારક છે. બરોબર છે. હવે અશોકભાઈ, સૂર્યની નજીક જાય ને હમ. ત્યારે શુક્રના જે ગુણધર્મો હોય હમ. એ કમ્બસ્ટેડ થઈ જાય. અચ્છા. વોટ ઇઝ કમ્બસ્ટન? કમ્બસ્ટેડ થવો એટલે સળગી જવો. કોઈ પણ ગ્રહ સૂર્યની નજીક જાય, એકદમ 10 ડિગ્રીની અંદર હોય, 7 ડિગ્રીની અંદર હોય, 5 ડિગ્રીની અંદર હોય, ત્યારે એવું કહેવાય કે આ પ્લેનેટ ઇટ્સ અ કમ્બસ્ટેડ પ્લેનેટ. અને તમારે કુંડળીમાં જોવું હોય ને હમ. તો ધારો કે બુધ ઉપર આમ બોમ્બનું ચિત્ર બતાવેલું હોય, હા, શુક્ર પર બતાવેલું હોય બોમ્બનું ચિત્ર, બિલકુલ ગુરુ પર બિલકુલ. બતાવેલું બોમ્બનું હમ, ચિત્ર. હમ, હમ. બોમ્બ મૂકવાનું કારણ શું છે? કે એ સળગી ઉઠેલો છે, બિલકુલ અમુક એ નજીક બ્લાસ્ટ થઈ ડિગ્રીમાં, ગયો, નજીક બ્લાસ્ટ થઈ ડિગ્રીમાં ગયો છે. છે. તો એ મારું એક ઓબ્ઝર્વેશન છે કે કુંડળીમાં જ્યારે સૂર્યની નજીક શુક્ર જાય હમ. ત્યારે શુક્ર પોતાના મૂળ ગુણધર્મ ગુમાવે છે. ભૌતિકવાદથી એ અલિપ્ત થઈ જાય છે, સેક્સથી એ અલિપ્ત થઈ જાય છે, હમ. સુંદરતાથી એ અલિપ્ત થઈ જાય છે, સૌંદર્યથી એ જુદો પડી જાય છે, તેજ એનું હણાઈ જાય છે, સંજીવની એનું લક્ષણ છે એ ક્યાંક પાછું પડે છે. હવે વાત મૂળ સંશોધનની આવે છે. આ કેવી વસ્તુ છે કે કોઈને ગમે ન ગમે, પણ જે શોધાયું છે એ તમારા સુધી ન પહોંચે તો એ શોધાયું ગણાય નહીં. સંશોધન થયું છે અને આ સંશોધનનું ધન તમારા સુધી ન પહોંચે તો એ ધન ખોટી જગ્યાએ ગયું છે એવું કહેવાય. તો વાત નંબર 1 ઉપર એવી આવીએ કે સૂર્ય શુક્રની યુતિ થાય ત્યારે, અને એમાં સૂર્ય સાથે શુક્ર ગોઠવાય 5 ડિગ્રી કે 10 ડિગ્રીની અંદર આવે ત્યારે ઇટ ઇઝ કોલ્ડ કમ્બસ્ટેડ, સળગી ઉઠેલો. તો આવા સૂર્ય શુક્રની યુતિવાળા જાતકો, ધ્યાનથી સાંભળજો, સેક્સમાં લઘુતા ગ્રંથિ ભોગવે છે, ઇન્ફિરિટી. બરાબર. કેમ? કારણ કે સૂર્યના તેજમાં શુક્રની તાકાત, એની ઓકાત હણાઈ જાય છે, માઇનસ થઈ જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં મેં એવું જોયું છે કે ઓલરેડી જો શુક્ર અસ્તનો હોય, ધારો કે મેષ રાશિમાં અસ્તનો આવે, ધારો કે વૃશ્ચિક રાશિમાં અસ્તનો આવે, કન્યા રાશિમાં અસ્તનો આવે, કહેવાનું તાત્પર્ય એટલું જ છે અશોકભાઈ કે જે કુંડળીઓમાં સૂર્ય અને શુક્રની યુતિ મેષ રાશિ, કન્યા રાશિ હમ. અને વૃશ્ચિક રાશિમાં થાય એવા જાતકોને જાતીય તકલીફ પડે છે, એવા મારા સંશોધનો સાક્ષાત રૂપે મને કહે છે. અલબત્ત પુનઃ હું કહીશ કે મારું જે પહેલી વાત હતી કે સૂર્ય શુક્રની યુતિ હોય તો ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેટિઝમ, ચુંબકીય તત્વ તો છે જ. આવા લોકો અસંખ્ય પ્રતિષ્ઠિત માણસો વડે ઘેરાયેલા હોય છે. દે હેવ નેમ, ફેમ, પ્રેસ્ટીજ, એવરીથિંગ. They are, I mean to say, very prestigious, glorious, maybe from celebrity side or like that, maybe public figure. હમ. પણ આ પેલો પ્લસ પોઈન્ટ છે, પણ આ જાતીયતાની વાત છે એ માઇનસ પોઈન્ટ છે. બિલકુલ બિલકુલ. આ એક વસ્તુ સમજવા જેવી છે. હવે આ જ યુતિ સૂર્ય શુક્રની તુલા રાશિમાં થાય તો શુક્ર બળવાન થાય, બળવાન થાય. મીન રાશિમાં થાય તો શુક્ર બળવાન થાય, વૃષભ રાશિમાં થાય તો શુક્ર બળવાન થાય. એટલે કુંડળીમાં જો વૃષભ રાશિમાં, તુલા રાશિમાં અને મીન રાશિમાં સૂર્ય શુક્ર જોડાય તો શુક્ર બળવાન થાય. તો શુક્ર બળવાન થાય. અને શુક્ર બળવાન થાય અને સૂર્ય સાથે બેસે તો એવો જાતક એની તેજસ્વીતામાં 4 ચાંદ લાગે, એની વાણીમાં શૃંગાર રસ ટપકે અને
એક ચોક્કસ વાત કહીશ કે સ્ત્રી વર્ગ તો એટલો બધો આકર્ષાય, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. સારી રીતની વાત કરું છું. સારી રીતની વાત એટલે કે એક સ્ત્રીઓ દ્વારા રિગાર્ડ્સ અને સન્માન એવા જાતકને મળે. સ્ત્રી હોય તો પણ એને મળે અને પુરુષ હોય તો પણ મળે. એટલે સ્ત્રીઓ આવા યુતિવાળા જાતકો પુરુષ હોય તો એમના તરફ આકર્ષાય અને પુરુષો આવી યુતિ હોય તો એમના તરફ આકર્ષાય. બટ ધીસ ઇઝ આઈ મીન ટુ સે વેરી પોઝિટિવ કોઓર્ડિનેશન એન્ડ કંજક્શન વેર આઈ ડોન્ટ આઈ મીન ટુ સે થિંક એનીથિંગ લાઈક જેને અધરવાઇઝ વસ્તુ કહેવામાં આવે છે. આઈ મીન ટુ સે દે આર મેડ ટુ પ્રોગ્રેસ ફોર ઈચ અધર અને એકબીજાનું ભાર વહન કરવાવાળા જાતકો અને ચુંબકીય રીતે જોડાનારા જાતકો, પ્રેમ લગ્ન કરનારા જાતકો અને સાથે સાથે બંને સાથે મળીને એક જબરજસ્ત જગતનો ઉજાસ પેદા કરનારા જો જાતકો હોય તો મેં આ તમને કહ્યું એ પ્રકારનું આ યુતિમાં 3 યુતિ આવે છે. જેમ પહેલી 3 યુતિ હતી મેષ, બિલકુલ, Right? કન્યા, મેષ, કન્યા અને વૃશ્ચિક. વૃશ્ચિક, આ 3 યુતિ છે વૃષભ, તુલા અને મીન. મીન. બરોબર છે. તો આ 6માં 3 એકદમ નેગેટિવ જાય છે, 3 એકદમ પોઝિટિવ જાય છે. પછી કઈ રાશિમાં સૂર્ય શુક્ર સાથે જોડાય છે એનો આપણે વિચાર કરીએ તો મિથુનમાં એઝ સચ બેલેન્સિંગ હોય છે, કર્કમાં આવા જાતકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને સ્ત્રીઓ દ્વારા ધન કમાતા હોય છે. સિંહ રાશિમાં એકદમ જેને કહેવાય ને કે જબરજસ્ત એમનો પ્રભાવ અને રાજા જેવું વ્યક્તિત્વ, કારણ કે અહીંયા સૂર્ય બળવાન બને છે. કર્ક રાશિમાં ચંદ્ર બળવાન બને છે. ખ્યાલ આવ્યો તમને? પણ વાત તો શુક્રની જ છે અહીં. બિલકુલ. પણ કર્ક રાશિ કોની? ચંદ્રની છે. સિંહ રાશિ કોની? સૂર્યની. સૂર્યની છે. તો સૂર્ય પોતાની રાશિમાં શુક્ર સાથે જોડાય એટલે એ તો વાહ ક્યાં બાત હે. અને ચંદ્ર રાશિમાં શુક્ર સૂર્યની યુતિ થાય તો એ એક લાગણીશીલ અને ઇમોશનલ વ્યક્તિત્વ, પ્રેમાળ સ્નેહાળ વ્યક્તિત્વ તૈયાર થાય એવું મારું અંગતપણે માનવું છે. આજ ધન મીનમાં થાય તો ઠીક છે, જોયું એવી મજા ન આવે, કારણ પેલી ગુરુની રાશિ છે એટલે ગુરુને શુક્ર ગમતો નથી એટલે શુક્ર ત્યાં એટલો બધો ફાવે નહીં, પણ નુકસાનકારક નથી. મકર અને કુંભમાં થાય સૂર્ય શુક્રની યુતિ બિલકુલ. તો એમાં ક્યાંક થોડુંક અથડામણ થાય. શુક્ર ક્યાંક સૂર્યને બદનામ કરવાની કોશિશ કરે એવા મારા કેટલાક સંશોધન અને અનુભવ છે. સો ઇન ડીપ આપણે એક એવી ડાઈવ મારી છે કે જ્યાંથી આપણે સૂર્ય શુક્રની યુતિની કેટલીક અણકહી વાતો, અણસુની વાતો તમારી સમક્ષ મૂકી છે કે જેના દ્વારા તમે કુંડળીનું અવલોકન કરી તમે પણ એક સારા અને શ્રેષ્ઠ જ્યોતિષી બની શકો છો. બીજી યુતિની પણ આપણે ચર્ચા કરશું જ. અશોકભાઈ એના હુકમનામાની રાહ જોઈએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા. અને શુક્ર જે છે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ, એમાં તમે જાતકની જે બાબત હતી એમાં રાશિ પ્રમાણે તમે એક ખૂબ સુંદર વાત કરી કે પ્લસ માઇનસ પોઈન્ટ. પણ જે સ્થાનની વાત છે, ભાવની વાત છે, જો ભાવ પ્રમાણે આપણે જોઈએ તો આ શુક્ર સૂર્યની યુતિની એમાં કોઈ વિશેષ વાત કરીએ તો ભાવનો વિચાર કરીએ તો મને ઉડીને આંખે વળગે એવી સૂર્ય શુક્રની યુતિની વાત કરું છું કે મેં જોયું છે કે ભાગ્યસ્થાનમાં આવી યુતિ હોય સૂર્ય શુક્રની તો સ્ત્રી વડે ભાગ્યોદય થાય જાતકનો. વાહ. પણ પુરુષની કુંડળીમાં હોય તો બરાબર. આ એક પહેલી શરત છે. સાચી વાત છે. બરોબર છે. ધારો કે આ જ યુતિ 7th હાઉસમાં હોય એટલે કે દાંપત્ય જીવનના સ્થાનમાં હોય તો એક વાત ચોક્કસ છે કે ત્યાં પુરુષ વડે સ્ત્રીનો ભાગ્યોદય થાય છે. બરાબર. જો આ જ યુતિ ફર્સ્ટ હાઉસની અંદર હોય સૂર્ય શુક્રની યુતિ તો પુરુષ અને સ્ત્રી બંને એક જોડાણથી એક એવું સાહસ, એક એવો વ્યવસાય, એક એવી સંસ્થા, એક એવો ઉદ્યોગ કે
એક એવું કામ કરી શકે છે. મારી પાસે એક ઉદાહરણ છે, એનું નામ નહીં આપું, પણ સૂર્ય શુક્રની યુતિ અમને ફર્સ્ટ હાઉસમાં છે અને એક બહુ મોટા FM રેડિયો સ્ટેશન પર હિન્દીમાં દિલ્હીમાં પતિ પત્નીની જોડે સાથે જ છે. બિલકુલ ઇન્ટરેક્ટ કરે, તમે આમ મંત્રમુગ્ધ થઈ જાઓ. ફોર્થ હાઉસમાં હોય તમારે તો તમારા ઘરમાં મમ્મી હોય, બેન હોય, વાઈફ હોય, દીકરી હોય, એના નામે તમે જમીનો, વાહનોમાં, પ્રોપર્ટીમાં પૈસા રોકો તો એનાથી પણ ફાયદો થતો હોય છે. ફિફ્થ હાઉસની અંદર હોય, સૂર્ય શુક્રની યુતિ હોય તો પ્રણયમાં જ્યાં પડ્યા હો, સ્ત્રીને પુરુષથી લાભ થાય અને પુરુષનો સ્ત્રીથી લાભ થાય. વાહ. પણ જરૂરી એ છે કે પ્રેમ પંખીડા હોવા જરૂરી છે. બરાબર. સો દેટ પર્ટિક્યુલર યુતિ હેલ્પ્સ યુ લોટ. જે હાઉસનો મને વિચાર આવ્યો હતો એ હાઉસની આપણે વાત કરી છે. હવે બીજા શોમાં બીજી વાત કરશું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે દર્શક મિત્રોના જે કોમન સવાલો આજે આપણને મળ્યા હતા અને જે ખૂબ જ સુંદર ટોપિક કર્યો કે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શુક્ર કે જે વૈભવી ગ્રહ કહેવાય છે અને એના લાભની વાત હતી અથવા તો એના અલગ અલગ રાશિમાં ભાવમાં તમે જે શુક્ર ઉચ્ચનો નીચનો કઈ રાશિમાં ક્યાં બેલેન્સિંગ છે કઈ રાશિઓમાં અને એ ક્યારે કેવી રીતે લાભ આપે છે, એના પોઝિટિવ નેગેટિવ દરેક એંગલે ખૂબ જ સુંદર તમે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, શુક્ર અને સૂર્યનું જે એક યુતિ એ અલગ અલગ જે શુક્રની જે કઈ રાશિમાં ઉચ્ચ નીચની જે બાબત છે એના જે અલગ અલગ અસરો અને પ્રભાવની પણ તમે ખૂબ સુંદર વાત કરી પંકજભાઈ. અન્ય ગ્રહોની પણ યુતિની વાત કરીશું. દર્શક મિત્રો, આપના સવાલો છે પણ અહીંયા સમયની મર્યાદા છે પંકજભાઈ, એટલે કાર્યક્રમ આપણે સમાપન કરીશું. નેક્સ્ટ એપિસોડમાં શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં આપના જે રુચિ છે, આપના જે સવાલો છે એના સમાધાન સાથે કંઈક નવી વિશેષ વાત સાથે પંકજભાઈના સંશોધનો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.